ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 12મા ધોરણની અંદર 12 સાયન્સ પ્રકરણ નંબર 2 દ્રાવણ છે, એના અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. તો તાસ નંબર 4 સુધી આપણે ચર્ચા કરી છે. આજે 5મા નંબરનો તાસ આપણે લઈ રહ્યા છીએ. તો છેલ્લા ટોપિકો છે આ બધા ચેપ્ટરના. આગળના જે તાસ નંબર 4ની અંદર જે મેં દાખલા ચલાવ્યા છે એ વખતે તમને વાત કરી હતી કે સુયોજન અંશ અને વિયોજન અંશના દાખલા બહુ જ મોસ્ટ આઈએમપી છે, રાઈટ. અભિસરણ દબાણના મેં દાખલા તમને શીખવાડ્યા છે, રાઈટ, બરાબર છે. વોન્ટ ઓફ આઈના દાખલા મેં તમને શીખવાડ્યા છે. તો એ બધા દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ, પણ કંઈક ને કંઈક વિયોજન અંશનો જે દાખલો છે એ બાકી હતો. તો આપણે ફરીથી આજે વિયોજનનો અંશનો એક દાખલો ગણીએ, એના પછી ફરીથી સુયોજન માટે ગણીએ. સ્વાધ્યાયની અંદર 1-2 આપેલા હોય તો એ ગણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો તમારી સમક્ષ આ વિયોજન અંશનો જે દાખલો છે એ પહેલી વખત આવે છે. સુયોજન અંશ માટે તમે જોઈ ચૂક્યા છો કે એની અંદર એનની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? 2 છે, દ્વિઅણુ બને છે. જ્યારે વિયોજનની અંદર જે પણ પદાર્થ ઓગાળેલો હોય એને આપણે વિયોજન કરવાનું છે. એ આખો દાખલો તમે જ્યારે હું શીખવાડું ત્યારે તમને મગજમાં ખબર પડશે. ચલો, તો આપણે પહેલાં રકમથી ચર્ચા કરીએ કે 0.01 m K3FeCN6 પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય ના જલીય દ્રાવણમાં ઠાર બિંદુનો ઘટાડો 0.062 કેલ્વિન છે. વિયોજન અંશ આલ્ફા ગણો. અવનયન અચળાંક આપેલો છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલો છે. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે તમે જુઓ કે આ દાખલાની અંદર તમને દ્રાવ્ય અને દ્રાવક બંનેના વજન નથી આપેલા કે આટલા ગ્રામ પાણીની અંદર આટલા ગ્રામ K3FeCN6 ઓગાળેલો છે, આવું તમને આપ્યું નથી. અત્યાર સુધી આગળના તમે જેટલા પણ દાખલા ગણ્યા છે એની અંદર તમને પ્રોપર એવું કહી દેવામાં આવે છે કે 200 ગ્રામ પાણી છે અથવા તો 5 લીટર પાણી છે તો એની અંદર 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે કે 342 ગ્રામ સુક્રોઝ ઓગાળવામાં આવે છે. આવું પ્રોપર વેથી તમને કહેવામાં આવે છે. દ્રાવ્ય અને દ્રાવક આ બંને એકબીજામાં મિક્સ થાય પછી દ્રાવણ બનતું હોય છે. તો દ્રાવ્ય અને દ્રાવકનું ગ્રામમાં વજન એ પ્રોપર વેથી તમને આપી દીધેલું હોય છે. એવા દાખલા તમે જોયા છે. પણ આ દાખલો એવો છે કે જેની અંદર જે એમ છે સાંદ્રતા, જેને આપણે મોલારિટી કહીએ છીએ, એ તમને સીધી ગણીને જ આપી છે. આમાં શું છે કે આગળના દાખલાની અંદર કેટલા ગ્રામ પદાર્થ કેટલા ગ્રામ દ્રાવકમાં ઓગાળેલો છે એટલે આપણે એમનું સૂત્ર મૂકતા હતા. એમ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર મૂકતા હતા? જુઓ અહીંયા મોલારિટી એમ ઇઝ ઇક્વલ ટુ શું મૂકતા હતા? 1000 × W2 M2 × W1, રાઈટ. આ સૂત્ર હતું મોલારિટીનું. હવે અત્યાર સુધી જેટલા દાખલા જોયા છે એમાં શું હતું કે W2 એટલે દ્રાવ્યનું વજન, W1 એટલે દ્રાવકનું વજન, આટલા ગ્રામ પાણીમાં આટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે એવું તમને રકમમાં આપી દે તો તમને આ બંને મળી જાય. ગ્લુકોઝનું તમને આણ્વિય દળ ખબર હોય, આ બધી જ વેલ્યુ તમે મૂકી દો પછી તમને દ્રાવણની મોલારિટી મળે, સાંદ્રતા મળે. પછી તમને દ્રાવણની સાંદ્રતા મળે છે અને એ સાંદ્રતાનો ઉપયોગ કરી અને તમે ડેલ્ટા TF શોધતા હતા. હવે મગજમાં આવી ગયું. પણ આ દાખલાની અંદર કેવું છે કે ઘણીવાર દાખલાની અંદર દ્રાવ્ય અને દ્રાવકનું વજન ગ્રામમાં ન આપેલું હોય પણ તમને સીધી સાંદ્રતા આપી દીધી છે એમ, એટલે તમારે આ સૂત્ર મૂકી અને શોધવાની જરૂર નથી. આ વેલ્યુ તમને સીધી દાખલામાં આપી દીધી છે, રાઈટ. અને આવો દાખલો હોય કે જેમાં સીધી તમને સાંદ્રતા આપી દીધી હોય, શોધવાની જરૂર નથી, તો એવા સમયે આપણે આટલું જ મૂકવાનું કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF × M. ડેલ્ટા TF × KM × M, રાઈટ. હવે એમની જગ્યાએ આ બધી જ વેલ્યુ તમે મૂકી દો તો ફરી પાછું આપણું જૂનું સૂત્ર થઈ જાય. પણ એ સાંદ્રતા ના આપી હોય ત્યારે, મોલારિટી સીધી ના આપી હોય ત્યારે એવું કરવું પડે. પણ મોલારિટી સીધી રકમમાં આપી દીધી છે 0.01, તો એ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એમ જ મૂકી દઈએ. તો KF કેટલો છે? 1.86. KF કેટલો છે? 1.86. મોલારિટી કેટલી? 0.01. તો ડેલ્ટા TF કેટલું મળ્યું? 0.0186 કેલ્વિન મળ્યું. હવે આ જે ડેલ્ટા TF એટલે આપણે કહીશું ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુ અવનયન કહીશું. તો એ આપણને જે મળ્યો કેલ્ક્યુલેશન કરીને આપણે મેળવ્યો એટલે એને કહેવાય ઠાર બિંદુનો સૈદ્ધાંતિક ઘટાડો. કારણ કે આપણે I શોધવાનું છે.
आई शोधवानुं छे अने आईना सूत्रमां शुं छे ठार बिंदुमां थतो प्रायोगिक घटाडो भाग्या ठार बिंदुमां थतो सैद्धांतिक घटाडो, राइट। हवे ठार बिंदुमां थतो प्रायोगिक घटाडो ए रकममां आपेलो छे, केटलो छे 0.062 ए अहींया मूकी दीधो। तो ठार बिंदुमां थतो सैद्धांतिक घटाडो तो जे पण मेटर आपेली छे ए आपणे मूकी अने आ जे शोध्यो ए कहेवाय ठार बिंदुनो सैद्धांतिक घटाडो केटलो 0.0186 0.0186 ए जे मळ्युं ए कहेवाय ठार बिंदुनो सैद्धांतिक घटाडो। अंदर आपेलो छे रकमनी अंदर ए कहेवाय ठार बिंदुनो प्रायोगिक घटाडो। बंने आपणे मूकी दीए 0.062 भाग्या 0.0186 तो आपणने आई नी वेल्यू मळशे 3.33। हवे आ बाजू आई जईए। हवे आपणे आ बाजू आई जईए छीए तो आई आपणी जोडे छे ज। हवे आपणे वात करीए के सुयोजन होय अने सुयोजनना सूत्रमां n नी वेल्यू लेवानी होय तो आपणे 2 ज लईए छीए सुयोजनवाळा दाखलामां, पण आमां वियोजन गणवानो छे, वियोजन अंश आल्फा। तो वियोजननी वात होय त्यारे तमने जे पण पदार्थ ओगाळेलो होय द्राव्य कहीए छीए। शुं ओगाळेલું छे K3 शुं ओगाळेલું छे K3 तो जे तमारा द्राव्य पदार्थ होय जे ओगाळ्यो छे एनुं आयनीकरण थाय अने आयनीकरण थवाथी द्रावणनी अंदर एना जे कणो छूटा पड़े एनी संख्या आपणे लेवानी। तो लख्युं छे आयनीकरणथी मळता कुल आयननी संख्या n बराबर 3 + 1 = 4 थाय। हवे 4 क्यांथी आया ए प्रश्न। तो आयनीकरण करो K3 तमे पाणीमां ओगाळो एटले कणो छूटा पड़ी जाए तो पोटेशियमना 3K+ लखाय। पोटेशियमना 3 कणो छूटा पड़े, आयनीकरण आवड़वुं जोईए, आयनीकरण करता तमने आवड़वुं जोईए। तो पोटेशियमना 3 कणो अने Fe6 3- आनो एक कण, कारण के ज्यारे कोई संयोजन बने त्यारे धन आयन ऋण आयन जोड़ायेला होय, आखो ऋण आयन भाग छे अने आ आखो धन आयन भाग छे। तो 3K+ Fe6 3- 3 + 1 एटले 4 थाय। तो आवुं वियोजन करता तमने आवड़वुं जोईए। दाखला तरीके KCl होय, KCl तो धन आयन कयो पोटेशियम अने ऋण आयन कयो Cl, तो बंनेना कणो केटला 1 + 1 एटले 2। ओके, चलो आवड़े। ए रीते आपणे मानी लईए के एल्युमिनियम होय Al2SO4 थ्राइस छे, आनुं वियोजन करो तो शुं थाय 2Al + 3 + 3 × SO4 - 2 आવું थाय। तो आना एल्युमिनियमना 2 कणो ने SO4 ना 3 कणो एटले n बराबर केटला थाय 5 कणो थाय। आवुं वियोजन आवड़वुं जोईए। चलो तो आपणने K3 माटे 4 मळ्युं, n बराबर चलो सूत्र मूकी दीए वियोजन अंश आल्फा I - -1 n - 1 आई नी किंमत 3.33 -1 चलो 4 - 1 0.77। ओके, आवड़शे। तो एक दाखलो आपणे गण्यो छे के जेनी अंदर ठार बिंदुमां थतो प्रायोगिक घटाडो, ठार बिंदुमां थतो सैद्धांतिक घटाडो एना आधारित छे। एनी उपरथी आई मेळवी लईए। आई मळी जाए तो वियोजन करी वियोजन अंश आल्फानी अंदर आपणे ज्यारे सूत्रमां मूकी दीए तो आपणने वियोजन अंश आल्फा 0.77 प्राप्त थाय छे। बीजो दाखलो गणीए, चलो नेक्स्ट।
ચલો બીજો દાખલો ગણીએ. 100 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ ફિનોલ ઓગાળવાથી ઠાર બિંદુમાં ઘટાડો 0.69 કેલ્વિન થાય છે. સુયોજન અંશ ગણો. x ગણો અને kf 5.12 ઓકે. ચલો તો ફરીથી આ દાખલો આપણે આગળ ગણાયેલો છે, ફરીથી એના જેવો દાખલો છે, જોઈ લઈએ એકવાર. તો પહેલાં આપણી જોડે જે વસ્તુ છે જો 18 બિંદુની અંદર થતો ઘટાડો 0.69 કેલ્વિન છે. હવે અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બંનેનું વજન આપેલું છે. જો 100 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ ફિનોલ, એટલે 100 ગ્રામ બેન્ઝીન શું થાય? બેન્ઝીન દ્રાવક થાય અને 2 ગ્રામ ફિનોલ એ શું થાય? દ્રાવ્ય થાય. બંનેનું વજન આપેલું છે, ઠાર બિંદુનો ઘટાડો આપ્યો છે. તો સુયોજન અંશ x શોધવા માટે બીજું સ્ટેપ આપણી જોડે કયું આવે? આપણે દાખલાને 3 સ્ટેપની અંદર વહેંચીએ. બીજું સ્ટેપ શું આવે? 1/5 I આવે. રાઈટ. તો 1/5 I માટે શું લખી શકીએ? નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા દ્રાવ્યનું સૈદ્ધાંતિક આણ્વીય દળ, દ્રાવ્યનું સૈદ્ધાંતિક આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્યનું પ્રાયોગિક આણ્વીય દળ થાય. આ મળી જશે એટલે ત્રીજા નંબરનું સ્ટેપ થશે સુયોજન અંશ x ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? સુયોજન અંશ x ઇઝ ઇક્વલ ટુ 1 - I n -1 આ થશે. રેડી? ઓકે. ચલો પહેલું સ્ટેપ આપણે કરીએ. તો પહેલા સ્ટેપની અંદર આપણે જોઈએ છીએ તો પહેલા સ્ટેપની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંનેનું વજન આપેલું છે. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF 1000 W2 M2 W1. ઓકે. ચલો હવે M2 એટલે શું? દ્રાવ્યનું આણ્વીય દળ. તો એ કયું મળશે આપણને? સૈદ્ધાંતિક મળશે. ઠાર બિંદુનો ઘટાડો 0.69 કેલ્વિન થાય છે. ઓકે. તો જે મળશે 148.4 એ પ્રાયોગિક બરાબર છે, પેલું સૈદ્ધાંતિક 94. તો અહીંયા M2 ને આપણે ઉપર લઈ દઈએ. M2 એટલે આપણે કહીશું ફિનોલનું દ્રાવ્ય તરીકે ફિનોલ છે ને, ફિનોલનું પ્રાયોગિક આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ KF 1000 W2 ડેલ્ટા TF ઇન્ટુ W1. રાઈટ. આ M2 ને ઉપર લઈ લીધા એટલે હવે જે મળશે એ કહેવાય ફિનોલનું પ્રાયોગિક આણ્વીય દળ. આપણે અહીંયા જરૂર છે પ્રાયોગિક આણ્વીય દળ અહીંયા મૂકીશું, સૈદ્ધાંતિક પણ તમને ગણીને બતાવીશું. ચલો KF કેટલો છે? 5.12. ચલો 1000 W2 એટલે દ્રાવ્યનું વજન. કેટલું દ્રાવ્ય કર્યું છે? 2 ગ્રામ ફિનોલ દ્રાવ્ય કર્યું છે. કેટલા ગ્રામ બેન્ઝીનમાં? 100 ગ્રામ બેન્ઝીનમાં. એટલે W2 એટલે હવે વારે વારે રિપીટ નહીં કરીએ. W2 એટલે દ્રાવ્યનું વજન અને W1 એટલે દ્રાવકનું વજન. ચલો કેટલું છે? 2 ગ્રામ
ભાગ્યા ડેલ્ટા ટીએફ, ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો? 0.69 કેલ્વિન. ચલો W1 એટલે દ્રાવકનું વજન કેટલું? 100 ગ્રામ. બધી કિંમત મૂકી દઈએ, કેટલો જવાબ આવે છે? 148.4 ગ્રામ પ્રતિ મોલ. રાઈટ. તો આપણે લખીશું ફિનોલનું પ્રાયોગિક આણ્વીય દળ. ફિનોલનું પ્રાયોગિક આણ્વીય દળ. ચલો સૈદ્ધાંતિક આણ્વીય દળ આપણે શોધવું છે. તો C6 ફિનોલનું સૂત્ર શું થાય? C6H5OH. રાઈટ. ચલો કાર્બન 12 હાઇડ્રોજન 5 ને 1 6 એટલે 6, ઓક્સિજન 16. કેટલું થાય? 72 ને 6 78, 78 ને 16 94, 6 ને 2 8, 8 ને 6 14, 94 ગ્રામ પ્રતિ મોલ. આ મળ્યું એ શું મળ્યું? આ મળ્યું એ આ પ્રાયોગિક મળ્યું, આ મળ્યું એ સૈદ્ધાંતિક આણ્વીય દળ. રેડી. તો આપણે ઠાર બિંદુ માટેનું સૂત્ર છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. આ સૂત્રની મદદથી આપણે પહેલાં શોધી નાખ્યું ફિનોલનું પ્રાયોગિક આણ્વીય દળ, કારણ કે આપણે વોન્ટ ઓફ હવે I શોધવું છે અને આઈનું જે સૂત્ર છે એમાં દ્રાવ્યનું સૈદ્ધાંતિક આણ્વીય દળ, દ્રાવ્ય એટલે ફિનોલ, અને પ્રાયોગિક આણ્વીય દળની જરૂર છે. તો પહેલાં આ સૂત્રના ઉપયોગ કરી ફિનોલનું પ્રાયોગિક આણ્વીય દળ શોધ્યું. કેટલું? 148.4. રાઈટ. પછી આપણે દરેક તત્વ ફિનોલનું પહેલાં આનું સૂત્ર ખબર હોવું જોઈએ. C6H5OH બેન્ઝીન રિંગ ઉપર બતાવીએ છીએ. આ એનું બંધારણીય સૂત્ર થાય ફિનોલનું. બેન્ઝીન રિંગ ઉપર આપણે OH બતાવી દઈએ એટલે બંધારણીય સૂત્ર થઈ જાય. ઓકે. ચલો તો ફિનોલનું પ્રાયોગિક આણ્વીય દળ 148.4 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે એનું સૈદ્ધાંતિક આણ્વીય દળ ગણવું છે. તો ફિનોલની અંદર જે એનું અણુસૂત્ર છે C6H5OH, એમાં દરેક તત્વના પરમાણુ ભારને એના પરમાણુ વડે ગુણી દઈએ તો આપણને એનું સૈદ્ધાંતિક આણ્વીય દળ પ્રાપ્ત થશે. તો કાર્બનના 6 પરમાણુ છે, 12 72, હાઇડ્રોજન 5 ને 1 6, ઓક્સિજન 16 એટલે 94 ગ્રામ પ્રતિ મોલ. આ મળ્યું ફિનોલનું સૈદ્ધાંતિક આણ્વીય દળ. બંને આપણી જોડે છે, I મળી જશે. બંને મૂકી દઈએ. ચલો કેટલું સૈદ્ધાંતિક? 94. પ્રાયોગિક કેટલું? 148.4. તો I કેટલો મળે? I આપણને મળશે 0.633. ચલો હવે આપણે છેલ્લે I મળી જાય પછી સુયોજન અંશ X શોધવું એકદમ સરળ છે. પછી આપણે શોધી શકીએ, સૂત્રમાં બધું મળી જાય છે. ચલો I ની વેલ્યુ મળી ગઈ. N કેટલા લેવાના? તો મેં વાત કરી છે કે જ્યારે સુયોજનનો દાખલો હોય ત્યારે N ની વેલ્યુ 2 થાય, 2 જ લેવી પડે. વિયોજન હોય તો I ની કરણ કરી અને પછી જે કણો છૂટા પડે એ આપણે લેવાના. પણ સુયોજન હોય ત્યારે N ની વેલ્યુ આપણે કેટલી લેવાની? 2 લેવાની. ચલો 1 માઇનસ I ની વેલ્યુ 0.63, 2 2 - 1. તો X ઇઝ ઇક્વલ ટુ X ની વેલ્યુ મળશે 0.73. આ આપણો જવાબ થશે. ઓકે. તો બહુ જ મોસ્ટ IMP દાખલા છે. સુયોજન અંશ વિયોજન અંશ બંને મેં દાખલા તમને ગણાયા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે. નાના નાના MCQ પણ ઘણા બધા મળી શકે એમ છે. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો આપેલો છે 0.69 કેલ્વિન. રાઈટ. તો સુયોજન અંશ X આપણે ગણવાનો છે. તો પહેલાં ઠાર બિંદુના ઘટાડાના સૂત્ર ઉપરથી M2 ને આપણે ઉપર લઈ જઈએ એટલે ફિનોલનું કયું દળ મળે? પ્રાયોગિક આણ્વીય દળ મળે. એ આપણે શોધ્યું. સૈદ્ધાંતિક શોધી દીધું. બંને આપણી જોડે છે તો વોન્ટ ઓફ હવે I આપણને મળી જાય અને વોન્ટ ઓફ હવે I મળી જાય તો સુયોજન અંશ જે X છે એના સૂત્રમાં આપણે મૂકી દઈએ તો આપણને 0.73 પ્રાપ્ત થશે. ચલો આગળ આપણે ગણીએ છીએ. એક દાખલો બીજો આપણે જોઈ લઈએ.
0.02 m Al2SO4 થ્રાઇસ આ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં .04 કેલ્વિનનો વધારો થાય છે. તો વિયોજન અંશ ગણો. આલ્ફા ગણો. મોલલ ઉન્નયન અચળાંક 1.9. આ કેબી લખાશે, કેએફ નહીં. અવનયન હોય તો કેએફ, ઉન્નયન હોય તો આ ઉન્નયનનો દાખલો છે. તો કેબી 1.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. રેડી? ચલો. તો અહીંયા જે દ્રાવ્ય તરીકે જે દ્રાવણ બન્યું છે Al2SO4 થ્રાઇસ, જેને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમ સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા તમને આપી દીધી છે, એટલે આપણું કામ બહુ જ સરળ કરી દીધું છે. કેટલા ગ્રામ દ્રાવકમાં કેટલો દ્રાવ્ય ઓગાળેલો છે એવું કંઈ જ કીધું નથી, પણ સીધી તમને સાંદ્રતા શોધીને આપી દીધી. 0.02 m Al2SO4 થ્રાઇસ ના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં, હવે ઠાર બિંદુ અવનયન નથી, ઉત્કલન બિંદુ ઉન્નયનમાં થતો વધારો 0.04 કેલ્વિન થાય છે. તો વિયોજન અંશ ગણો. એટલે પહેલાં આપણે જરૂર શેની પડશે? આઈની જરૂર પડશે. રેડી? પહેલું સ્ટેપ આપણે લખી દઈએ. પેલો દાખલો ગણ્યો એમ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ક્રોસ એમ. રેડી? ઉત્કલન બિંદુમાં થતો વધારો એક આપ્યો છે, બીજો આપણે શોધવાનો છે, પ્રાયોગિક અને સૈદ્ધાંતિક. ચલો, તો થતો વધારો જે છે 3.33, ઉત્કલન બિંદુમાં થતો વધારો 3.33, દ્રાવણના ઠાર બિંદુમાં મળતો પ્રાયોગિક ઘટાડો ચલો કેબી કેટલો છે 1.9, એમ કેટલું 0.02. ચલો ડેલ્ટા ટીબી આપણને મળશે ગુણ્યા 0.02 0.038, રાઈટ. આ જે મળ્યું એને આપણે કહીશું ઉત્કલન બિંદુમાં થતો પ્રાયોગિક વધારો સૈદ્ધાંતિક વધારો, રાઈટ. હવે આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? તો I ઇઝ ઇક્વલ ટુ મોન્ટોફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર થાય? ઉત્કલન બિંદુમાં થતો પ્રાયોગિક વધારો ભાગ્યા ઉત્કલન બિંદુમાં થતો સૈદ્ધાંતિક વધારો. ઠાર બિંદુ અવનયનમાં ઘટાડો શબ્દ વાપરતા હતા, અહીંયા ઉત્કલન બિંદુનો દાખલો જે વધારો મૂકવું પડે. તો ચલો હવે જવાબ આવશે થતો વધારો પ્રાયોગિક કેટલો? 0.04. રકમમાં આપેલો છે એ પ્રાયોગિક કહેવાય. સૈદ્ધાંતિક તમે બધી કિંમતો મૂકીને શોધ્યો એ સૈદ્ધાંતિક કહેવાય, કેલ્ક્યુલેટ કરીને કર્યું. એ થશે 0.038. તો 0.04 ભાગ્યા 0.038 1.052. I ઇઝ ઇક્વલ ટુ 1.052. રેડી? તો આઈની વેલ્યુ આપણી જોડે છે. પહેલાં આપણે ડેલ્ટા ટીબી શોધી નાખ્યું, પછી રિપીટ કરીએ છીએ. ચલો હવે આઈ મળી ગયું છે, આપણે શોધવાનું છે વિયોજન અંશ.
હવે વિયોજન અંશ શોધવા માટે Al2SO4 થાઇસનું આયનીકરણ, આનું આયનીકરણ કરીએ તો જ આપણને N મળશે, કારણ કે વિયોજનનું સૂત્ર શું છે લખીએ છીએ. તો પહેલાં આનું આયનીકરણ કરી નાખીએ. ચલો, Al2SO4 થાઇસ આયનીકરણ એટલે છૂટા પડતા કણો 2Al+3 + 3SO4 - 2. તો બે કણો એલ્યુમિનિયમના, 3 કણો SO4ના, એટલે 5. તો પાણીની અંદર જ્યારે એલ્યુમિનિયમ સલ્ફેટ આપણે ઓગાળીએ તો એનું જે કણો છૂટા પડે છે દ્રાવકની અંદર એ એલ્યુમિનિયમના 2 અને SO4ના 3 ને 2 5 કણો થાય. એટલે એનની વેલ્યુ કેટલી થઈ? N = 5. હવે વિયોજનનું સૂત્ર મૂકો. વિયોજન અંશ આલ્ફા = શું થાય? I - 1 N - 1. I આપણી જોડે છે કેટલો? 1.052 -1. N ની કિંમત 5, 5 - 1 એટલે 4. 1.052 -1 1.052 1.05 1.05 -1 0.05 52 કાઢી નાખો, 0.05 રાખો, માઇનસમાં જવાબ આવે 0.05. ચલો, તો 1.05 -1 ભાગ્યા 4 0.012 આલ્ફા. ઓકે, તો ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ. ચલો, આખો દાખલો ફરીથી આપણે એકવાર રિપીટ કરી લઈએ છીએ. બહુ સરસ દાખલો છે. 0.02 m Al2SO4ના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં આટલો વધારો થાય છે. હવે અંદર જે રકમમાં આપેલો છે એને આપણે કહીશું પ્રાયોગિક ઉત્કલન બિંદુમાં થતો વધારો. બરાબર? તો સૈદ્ધાંતિક કઈ રીતે શોધીએ? આપણને જે સાંદ્રતા આપી છે એનો ઉપયોગ કરી સૈદ્ધાંતિક શોધી દઈએ. તો ડેલ્ટા ટીબી, અહીંયા ડેલ્ટા ટીએફ ના લેવાય, ડેલ્ટા ટીબી લેવું પડે. ઉત્કલન બિંદુમાં વધારો છે તો ડેલ્ટા ટીબી = KB × M. કેબીની વેલ્યુ 1.9, એમની વેલ્યુ મૂકી દીધી, સાંદ્રતા 0.038. આ જે મળ્યું એને કહેવાય ઉત્કલન બિંદુમાં થતો સૈદ્ધાંતિક વધારો. હવે આના ઉપરથી I મળશે. I એટલે પ્રાયોગિક વધારો ભાગ્યા સૈદ્ધાંતિક વધારો. પ્રાયોગિક વધારો કેટલો છે? આપેલો છે 0.04. સૈદ્ધાંતિક કેટલો? 0.038. 1.05 આવશે આઈની વેલ્યુ. ચલો, હવે Al2 વિયોજન અંશ શોધવા માટે મેં પહેલાં પણ કીધું કે જે દ્રાવ્ય ઓગાળેલો હોય એનું વિયોજન થાય, એના કણો છૂટા પડતા હોય એની સંખ્યા ખબર હોવી જોઈએ અને એના માટે એને છૂટું પાડવું પડે. તો Al2SO4 થ્રાઇસને આયનીકરણ કરીએ, એને છૂટું પાડીએ તો 2Al+3 3SO4 - 2. તો SO4ના કેટલા કણો? 3 કણો. SO4ના કણો કેટલા? 3. એલ્યુમિનિયમના કણો કેટલા? 2. 3 ને 2 5. Nની વેલ્યુ કેટલી આવી? 5. ચલો, તો વિયોજન અંશ આલ્ફા = I - 1 N - 1. આઈની વેલ્યુ 1.05 - 1 5 - 1 0.012 જવાબ આવશે. બહુ જ આઈએમપી છે આપણા માટે આ દાખલા. સુયોજન અંશ, વિયોજન અંશ, અભિસરણ દબાણ બહુ જ આઈએમપી છે, આપણે યાદ રાખવાના છે. ઓકે, સમજણ પડી ગઈ? થેન્ક યુ વેરી મચ.